જોઈ લો ફોર્થ જોઈ લો. હવે ફોર્થ તમને છે ને એકદમ ઇઝીલી સમજાવી લે. તું બી વિચારે કે હા મોડું ખુલ્લું થઈ ગયું. અમારું તો મોઢું ત્રણ જ ખુલી ગયું છે ચોથું કઈ થાય જોઈ લો ચોથો. શું કરવાનું શું છે આમાં? રેશિયો ફાઇન્ડ કરવાનું હા. ને એને બી આપેલો છે ને પી બી આપેલો છે. જો આ એ બી ને પી આ રાજ નંબર છે. નાવ યુઝિંગ બરાબર છે. હું નાવ યુઝિંગ. ફોર્મ્યુલા અરે ફોર્મ્યુલાના જમાના ગયેલા યાર. જમાના સર સહેજ કા ગયેલા ફોર્મ્યુલા આપણે 2-3 અઠવાડિયા પહેલાં કરેલું હતું. જો એને બી પોઈન્ટ લખ્યા છે ને અને આ કયા રેશિયોમાં ડિવાઈડ કરે એ ફાઇન કરવાનું. ગ્રાફમાં છે ને આ તમને થોડુંક હાર્ડ લાગે પણ આમાં તમને એકદમ સસ્તું અને શું કે ઇઝી લાગે. જો આ ખાલી તમે આ નંબર જુઓ દેખાતા છે ને નંબર 10, 6 અને -8. જો તમારે એ નંબર જરાક મોટા લાગતા હોય તો તમે આ નંબર જુઓ -3, -1 ને 6. -3 ને -1 કેટલાનો ફરક પડે? એકનો કે બેનો? -3 થી -1 2 સેન્ટીમીટર. આમાંથી આ માઇનસ કરે તો 2 આવે ને. આવે છે અને -1 થી 6 માં -1 થી 6 માં કેટલાનો ડિફરન્સ? 5 નો નહીં મળે ભાઈ. એટલે -1 આ બાજુ આવે પછી 0, 1, 2, 3, 4, 5, 6 અહીંયાથી અહીંયા કેટલું છે જુઓ ને. આ 6 ને 7 થાય. તો જો આ બાજુ 2 આવ્યો આ બાજુ 7 આવ્યો આવી ગયો રેશિયો 2/7. તને યકીન થયા 2/7 આવી ગયો ને. જો આમાં જલ્દી આન્સર આવી ગયો. કાથી કરા એક્સપિરિયન્સ તને આ યુટ્યુબ પર કશે બી નહીં મળે કેમ કે મેં છે ને કેમ નહીં મળે? મેં મૂકવા પહેલાં મેં પોતે ચેક કરેલું છે કશે બી નહીં મળે રહ્યું. નહીં મળે એ મેં જ મૂકેલું છે. જો જો આ બીજું હા તમને આ બીજું વસ્તુ બતાવી દઉં. ફોટો મૂકી દે હા હવે સમજો જો આ બેમાં કેટલો ડિફરન્સ છે? 10 થી 6 માં 4 નો અને 6 થી -8 માં બોલ નહીં. જોયું કે નહીં ભાઈ આ 6 થી -8 માં કેટલાનો ડિફરન્સ છે? 6 આ બાજુ છે -8 કે બાજુ આવે ખબર ને આ બાજુ આવે -1 -2 -8 આ બાજુ બરાબર. તો કેટલા આવ્યું? આ 6 ને 8 ટોટલ 14 છે ને. તો 4/14 રેશિયો 4/14 આવ્યો. અહીં તો 2/7 છે તો સેમ જ છે. હા કેવું થઈ એટલે સાચી નહીં મારી જો આ 4/14 2/7 સેમ જ છે ને. Same જ ને. 4 નું Cut હાફ કરો ને. કટ કરે તો આયરું આવી જાય. 4 નું હાફ આયરું અને 14 નું હાફ આયરું બસ થઈ ગયું છે. અને એટલે આપણે આયરું આ ગ્રાફનો યુઝ કર્યો. આમાં